શ્રી વલ્લભાધીશ બે દિવસ લૌકિક લીલાઓ સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ મુખ્ય શ્યામને જ મનાય છે. સંસાર ગૌણ છે. આપણી તકલીફ એ છે કે આપણે સંસારને મુખ્ય ગણીએ છીએ અને ઠાકોરજીને ગૌણ ગણીએ છીએ. એટલે નથી ઠાકોરજીમાં જઈ શકતા કે નથી સંસારમાં રહી શકતા. અહીંથી ને બોમ્બે જતા હોઈએ, હવે એ ટ્રેન સીધી બોમ્બે, વચ્ચે ક્યાંય ઊભી ન રહે. એટલે આપણે આપણા બેનપણીને કહીએ કે મને બરોડાનો લીલો ચેવડો બહુ ભાવ, મને ભાવતો નથી, આ તો વાત કરું છું. ત્યાં એક થોડી વાર ઊભી રહી હોત ને તો આપણે લઈ લેત. એટલે કે આ ટ્રેન જ આપણે એવી લીધી કે ડાયરેક્ટ બોમ્બે. હવે આપણી મંજિલ કયું છે? બોમ્બે. આપણે ટિકિટ શેને લીધી છે? બોમ્બેની. અને આ ગાડી ક્યારેય બરોડા ઊભી ના રહી. હવે ત્યાં સિગ્નલ ન મળ્યું, 5 મિનિટ ઊભી રહી. ઓલા વેચવાવાળા નીકળ્યા, બરોડાને લીલો ચેવડો, બરોડા. આપણે બારીમાંથી લઈ લીધા. આ અવાંતર ફળ છે. મૂળ આપણું ધ્યેય બોમ્બે હતું. તો તમે મૂળ ધ્યેયને પકડી રાખો ને તો ઠાકોરજીનું સામર્થ્ય છે કે બરોડા ગાડી ઊભી રાખીને તમને ચેવડો અપાવે. પણ તમે એમ કહો ને અમારે બરોડા ચેવડો લઈને પછી જે ગાડી મળે એમાં જવું છે, તો તમારે મેળ ન પડે. આપણા બધાની દશા આવી છે. પ્રભુ પોતાના ભક્તને ખેંચે કેવી રીતે? પોતાના ભક્તને બધામાંથી જુદો તારવે કેવી રીતે? એનો સાચો બની ગયેલો પ્રસંગ કળિયુગનો. જયપુરની વાત બધાય જાણે. જયપુર ભાગ્ય જેવો છે, કોઈએ ન જોયું હોય. હવે જયપુરમાં ગોવિંદદેવજી બિરાજે. વર્ષો પહેલાં જયપુરમાં એક સંત થઈ ગયા, ભક્ત. સંત નહીં, સંસારી હતા, ભક્ત. એનું નામ હતું રામપ્રસાદ. હવે રામપ્રસાદના પિતા એના દાદાના એકને એક હતા. એટલે એને બહુ એટેચમેન્ટ પિતાજી ઉપર. કોને? રામપ્રસાદના દાદા ઉપર એના પિતાશ્રીને બહુ એટેચમેન્ટ. હવે ઓચિંતાના દાદા લીલા પહોંચી ગયા અને હમણે જોયું કે અમારા પિતા મરી ગયા, હવે નહીં બોલે, હવે વાત નહીં કરે. હવે એને ઘરમાં એને એ બળતા જોઈને એટલું બધું વિરક્ત થઈ ગયા. બસ સંસારમાં કાંઈ નથી. કાલ સવારે મારા લગ્ન થાય તો મારો દીકરો આમ જ રોવે ને, મારે લગ્ન જ નથી કરવા. સંસાર માંડું તો પાછળ રોવે. તો મને છોડવાની, હું જ દુનિયા છોડું તો મને તકલીફ થાય, અને જેને છોડીને જાવ એને તકલીફ થાય. આજે નહીં, કાલે નહીં, ક્યારેય લગ્ન નથી કરવા. બધું મૂકીને વનમાં ગયા અને એવું તપ કરે, એવું તપ કરે. રામ 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 રામ. હવે ગયા ત્યારે 12 કે 13 વર્ષના હતા. 5 વર્ષ તપ કર્યું. ભૂખ લાગે એટલે આજુબાજુ સારા પાંદડા કે ફળ હોય લઈ લઈએ, નદીમાં સ્નાન કરી એ પાણી પીને પાછા રામ 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 રામ, શ્યામ 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 શ્યામ. હવે 5 વર્ષ થયા એટલે રામજીને એમ થયું કે આના ઘરે તો મારે એવો ભક્ત મોકલવો છે. કારણ કે 5 વર્ષનું એનું તપ, 5 વર્ષનું એનું વ્રત, અને એણે દુનિયા જોઈ જ નથી. તો આના ઘરે એવો ભક્ત મોકલો. એટલે 2 મિનિટ માટે રામચંદ્રજી, સીતાજી બધા પ્રગટ થયા
આંખ ખોલ. ખોલી તો રાઘવેન્દ્ર સરકાર સિયાજી. એ કે સાંભળ, સમય નથી, હું 2 શબ્દ બોલીશ, તારે મારા વચનનું પાલન કરવાનું, જેવી આપણી આજ્ઞા. અને પછી કે હું અંતર્ધ્યાન થઈ. સરકાર બોલો, રાઘવેન્દ્ર સરકાર, વિવાહ કર. 2 શબ્દ, વિવાહ કર. આણે કરવા જ નહોતા, હવે આજ્ઞા થઈ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. હવે પ્રભુની આજ્ઞા કોણ ઉથાપે? 5 વર્ષે ગામમાં આવ્યા તો ખોયડું પડું થઈ ગયું હતું ને બધું. 5 વર્ષ એટલે અવ્યવસ્થિત. બધું વ્યવસ્થિત કર્યું ને નળિયા ચાળ્યા. પહેલાં છે ને આવા ધાબા નહોતા, પેલા દેશી નળિયા હોય ને એ ચાળવા પડે. ચાળવા એટલે કોઈ તૂટી ગયું હોય, કોઈ ફૂટી ગયું હોય, કોઈ આડોળું થયું હોય, કોઈ બિલાડી આમ કર્યું હોય, ક્યાંય કાણું પડી ગયું હોય, તો થોડા નવા લઈને ઉપર ચડે ઓલા ચાળવાવાળા. અને એને એકમાં બીજું એવી રીતે ગોઠવે કે ઉનાળામાં તમને ગરમી ના લાગે, શિયાળામાં ઠંડી ના લાગે, અને ચોમાસામાં કાણું ગમે એવું હોય તો વરસાદ ન પડે, ટપકે નહીં. કેમ? એને કહેવાય નળિયા ચાળવા. અમારા મામા ગામડામાં રહેતા તો ઓલા નળિયા ચાળવાવાળા આવે ને તો મામા હારો જ ચડે ઉપર. કે બિચારાને બપોરે પછી પહેલાંના માણસોમાં બહુ ભાવ હતો. એ કે બપોરે થોડું પ્રસાદ લે ને, ઓલો ના પાડે, શેઠ આજ પૂરું કરવું છે. એ કે કરજે, હારવાર લેવ તને કરાવું. એટલે મામી બૂમ પાડે. એ કે ખેતરે જવું નથી, ન્યા ચડી ગયા કે તું તારું કામ કર. વેકેશન હોય ને મામા ચડે એટલે આપણે હખણા રહીએ, આપણે ટોમ હોય. મામા સીરીએ જ ચડે, આપણે બારીએ જ ચડી જઈએ. એ જીવતી બા હાલ હાલ પડી ગયા હોત તો હું સમજો ને હું જ આપણે કાંઈ સાંભળીએ નહીં. તો હું કહું આમાં ચાળવાનું શું? એટલે હું ઓલું ચાળવાનું કહું કે ચાયણાથી ચડાય. અને મામા જે કોઈ આવે ને, ભાઈ નળિયા ચાળવા, હા તમારે ચડાવવું હોય તો કહેજો, હરજીભાઈ બહુ સરસ ચાલે છે. અને એ ગોઠવણી કરતા હોય ને મને બહુ ગમે જોવાનું. પાછા ન્યાય હખણા ન રહીએ. ગામમાં વાળવાવાળા નહીં મામા કહીએ, કારણ કે બાનું પિયર. હું કહું ના હરજી મામા આવો, એ જીવતીમાં મોડું થશે, સાંજ સુધી પૂરું કરું ને તો કાલે બીજું કામ રાખ્યું છે દીકરા, તો મને કરવા નહીં. અને પછી શીખવાડે કે એકમાં બીજું નળિયું એવી રીતે મૂકે. નાના હતા એટલે બહુ સમજણ નહોતી પડતી, પણ પછી પડી કે આ એક કળા કારીગીરી છે. એટલે આણે તો બધું વ્યવસ્થિત કરી દીધું. કોણે? આ રામપ્રસાદના પિતાએ. રામપ્રસાદ નહીં. પછી સવારે નાહી ધોઈને તૈયાર થઈને જે બ્રાહ્મણનું ઘર હોય ને ત્યાં જઈને કે તમે શુદ્ધ બ્રાહ્મણ છો, તમે સારા બ્રાહ્મણ છો? ઓલા કે હા. એ કે તમારી પુત્રી છે? એ કે હા. હું સારો બ્રાહ્મણ છું, હું શુદ્ધ છું, મને પરણાવું ને તમારી દીકરીને. ઓલા 2 લાફા મારીને કાઢે કે ચાલ હટ, શરમાતો નથી. કોઈ આવું કહે કે મને પરણાવી દો, અને કોઈ પરણાવે. 5-6 જગ્યાએથી કોઈ લાફો માર્યો ને કોઈ ધક્કો માર્યો ને આમ 5-6 દી વયા ગયા. એણે વિચાર કર્યો, પ્રભુ 5 વર્ષ તપમાં 2 શબ્દો બોલીને આવા બોલ્યા, વિવાહ કર. પછી કે ના મારા વાલા, આપણી દરેક લીલામાં કાંઈક મારું હિત હશે, નહીંતર આપ મને આવું નાખો. એ કે આજ છેલ્લો દિવસ છે પ્રભુ, પછી અહીંયા જ તપ ઘરમાં ત્યાં આવું તો પાછા એમ કહો ને વિવાહ કર, નથી કરવું. આજ છેલ્લો દિવસ. રવિવાર હતો તો દરેકના ઘરમાં અનુષ્ઠાન ને સંધ્યા કરે ને સેવા કરતા હોય. એક છેવાડાના ઘરે ગયા, છેલ્લો બ્રાહ્મણ ને છેલ્લું. ત્યાં જઈને કે તમે શુદ્ધ બ્રાહ્મણ છો? એ કે હા, બધાય કહે છે અમે શુદ્ધ છીએ. તમે 3 વાર સંધ્યા વંદન? એ કે હા કરીએ છીએ.
એ કે હુંય કરું છું. એ કે લે તું તો વયો ગયો તો તારા બાપા ગુજરી ગયા ત્યારે જોઈને એ જ ને. એ કે હા એ જ. એ કે હવે મારે લગ્ન કરવા છે. એ કે તો કર ને બાપા. એ કે તમારી પુત્રી છે. એ કે હા. એ કે હું બહુ લાયક વર છું પણ મારું માગો લઈને જાય કોણ? મારા બાપાને માં મરી ગયા, પાછળ આગળ ઉલાળ નહીં, પાછળ હું જ માગું કરું, હું જ પરણું ને હું જાન લઈને આવું ને. ઓલાને એનું ભોળ પણ ભાવી ગયું, કારણ કે રામજીએ કહ્યું તું વિવાહ કર. એટલે ગામના સારામાં સારા બ્રાહ્મણ અને એની સારામાં સારી રૂપવતી કન્યાના વિવાહ રામપ્રસાદના બાપારે કરી દીધા. હવે બે ખોયડું ને ગાય ને વ્યાવૃત્તિ કરે ને સંધ્યા વદન. હવે ભગવાને સારા દિવસો દીધા અને દીકરો આવ્યો. એ કે આનું નામ રામપ્રસાદ. બધા કે એવું ન હોય, કુંડળી કઢાવાય, જ્યોતિષને બતાવાય, એની ગણતરી હોય, એના નક્ષત્ર હોય. એ કે કાંઈ નહીં, આનું નામ રામપ્રસાદ. પત્ની કે તમે કેમ રામપ્રસાદ? એ કે મને 5 વર્ષના તપ પછી રાઘવેન્દ્ર સરકારે કહ્યું હતું કે વિવાહ કર. તો મને આજ્ઞા કોણે કરી? રામ. આ એની પ્રસાદી છે ને, છે કે નહીં બોલ? એ કે હા રામની પ્રસાદી છે. તો રામની પ્રસાદીને શું કહેવાય? રામપ્રસાદ. એનું નામ પાડ્યું રામપ્રસાદ. હવે ગોપીનાથજીના મંદિરમાં જ્યાં ગુસાઈજી એટલે કે એના જે પૂજારી, એને બધા ગુસાઈજી કહેતા. એ સેવા કરે ને આનંદ કરે. એને 2 દીકરા, નામ ભૂલી ગઈ. હવે આના જેવડા એ 2, કોના જેવડા? રામપ્રસાદ જેવડા. હવે રામપ્રસાદ 7-8 વર્ષના થયા એટલે બ્રાહ્મણ એટલે દરવાને એને અંદર આવવા દે. ગુસાઈજી એમ કે હારા ઘરનો છોકરો છે, બ્રાહ્મણ છે, રમો બધા, મોટું ગ્રાઉન્ડ. ઓલી લકટી આવતી ઠેરી, ગોટી. સૌરાષ્ટ્રમાં આપણે ઠેરી કહીએ, અહીંયા લકટી કહે અને બીજે બધે ગોટી કહે. ખિસ્સો ભરીને લઈ જાય. લીલી ને પીળી ને બ્લુ ને વાદળી ને સફેદ ને. ઓલા બેન રાહ જોતા હોય. એ કે લકટી લાવ્યો, ગોટી? એ કે 2 ખિસ્સા ભરીને લાવ્યો. એ કે હાલો રમીએ. ઓલી ગબ્બી ગાળે અને પછી ઓલું બોલે કે પેલો વારો કોનો, બીજો કોનો, ત્રીજો કોનો. એટલે ઓલા 2 થોડા હોશિયાર હતા, મોટા. આનો છેલ્લો જ આવે. એટલે 2-3 રમે. રમતા રમતા આનું ધ્યાન ગોવિંદ દેવ સામે જાય. એટલે કે આ કોણ છે? એ કે એને ત્યાં ઊભો રહેવા દે ને ભાઈ, આપણે રમને. આ લોકોએ કીધું એને ત્યાં ઊભો રહેવા દે. એટલે કે આ ઠીકાનો ત્રીજો ભાઈ છે. એ કે એના કપડાં ગંદા થાય ને અહીંયા ધૂળ ને એ બધું નહીં ગમતું હોય. જો કેવો તસ તૈયાર કરી રાખ્યો છે. એની ટોપી જો, એનું વસ્ત્ર તો જો, એની માળાજી તો જો. એ કે અને એનું મુખડું જ જો. એ કે એનું મન થાય છે અહીં રમાવાનું. પણ આ મોટો હશે ને એટલે મા બાપે કીધું નહીં, આ 2ને રમવા દે, તારે ધ્યાન રાખ. એટલે થોડીક વાર થાય ને એટલે આવી જવાનું એ રમવા. ગોવિંદ દેવાની સામું જોઈને હશે. કોના? રામપ્રસાદના. હવે એકવાર આ 2 છોકરાઓના મામાના ઘરે સમાચાર આવ્યા કે નાની તબિયત ખરાબ છે તો 2ને મોકલો મા સાથે. એટલે ગુસાઈજીએ કીધું ભાઈ જો રાંધવાનું ત્રેવડ નહીં, સવાર જઈને સાંજે આવી. એની માં કે કાંઈ વાંધો નહીં, સાંજે આવી જશે. આ લોકો ગયા એટલે આ તો લકટી લઈને ગયો. થોડી વાર રાહ જોઈ, કોઈ આવ્યું નહીં. એટલે ઓલો દરવાન કે આજ ક્યાં ગયા તારા બધાય? ગુસાઈજી કે સાંજે આવશે, તારે એકલા રમવું હોય તો રમ. ઓલી ગબ્બી ગાળી, ઠેરી નાખે અંદર લકટી. ગોવિંદદેવને કે આજ નથી ઓલા 2, આજ કોઈ નીખી જાય. કપડાં બગડશે ને, વસ્ત્ર મસ્ત લાગો છો, જઈ હું બધી ધૂળ કાઢી દઈશ.
આ મુગટ છે ને એક બાજુ મૂકી દેવાનો. આ ઝાંઝરનો અવાજ આવે ને એ અહીં નહીં પહેરી આવવાના. કરી દઉં આવું જ. ગોવિંદ દેવ હશે. એ હસવાનું નહીં. ઠીક દરવાનને બીક લાગે છે. ત્યાં દરવાનને પેટમાં એવી વીંટું પડી તો આ રામપ્રસાદને કે તું રમસ ને? એ કે હા હમણાં કલાકમાં આવું છે. એ કે જાને ભાઈ મનમાં કે. ત્યાં ગુસાઈજી આવ્યા. એ કે હવે બપોર પડીને દરવાન ગયો છે તો અંદરથી આગળીઓ બંધ કરી લે, હું ઘરે જઈને આવું છું. હવે કોઈ આવશે નહીં. ગુસાઈજી ગોવિંદ દેવનો દરવાજો બંધ કરતા ભૂલી ગયા. અનુસ્વર થાય એટલે તાળક મંગળે બે બાજુ આગળિયા, આ એકલો. એ હાલો હવે પેલો દવ તમારો, બસ તમારી પાસે નથી જ લગતી. આપણે બે ખિસ્સામાં, જમણી તમારા, ડાબી મારી. તમે બધી જીતી જાઓ તો અડધી પાછી દેવાની, કારણ કે મેં તમને રમવા આપી છે. અને હું બધી જીતી જાઉં તો કાલે તમારા બે ભાઈઓ આવે ને એની પાસેથી હું લઈ લઈશ. તમે મોટા છો પણ આટલા ડાયા ન રહેવાય. મોટા હોય તો રમવાનું મન ન થાય. તમને લગતી રમવાનું મન ન થાય. ગોવિંદ દેવ તો આની નિર્દોષતાનો પ્રેમ એવું માને છે કે આ સાક્ષાત છે. ઠેકડો મારીને કે હાલ કછોટો મારી દીધો. એ કે આગળ બી નહીં. એ કે મોટા છો એટલે તમે કહો એમ બસ, પણ અંચે નહીં કરવાનું. અને જીતીને વયું નહીં જવાનું. એ કે પાકું. એમ પાકું ન લઈ કે કરો કે લાવ હાથ, બસ આમ કરો. બે કર્યું. કહી દો જીતીને નહીં જાઉં. જીતીને મને પૂછો, જીતીને નહીં જાય ને લગતી તો મારી છે તો તું વયો જઈશ? ના હવે એમ થોડું જાવ તમને મૂકીને. અને જે લગતી રમવાનો ચાલુ કર્યો ત્યાં બાર દરવાનનો આગળિયો ખોલવાનો અવાજ આવ્યો. ગોવિંદ દેવજીએ બધી લગતી લઈ અને ફેંટામાં બાંધી, ફેંટો બાંધી લીધો. જઈને ઊભા રહી ગયા. ત્યાં ગુસાઈજી એવા. એ કે આજે મેં તાળા મંગળ નથી કર્યો. અંદર જોયું એટલે આણે કીધું આ તમારા મોટા દીકરાને સમજાવી દેજો, બધી મારી લગતી ગોટી લઈને ફેંટમાં બાંધીને ઊભો છે. એ કે તું જવા દે ને લાફો મારી દઈશ. એ કે રામપ્રસાદ હું તો તને છોકરા વારે રમવા અને તું ઠાકોરજીને આવું ચોરીનો એકવાર નહીં 17 વાર ચોરી નહીં, મારું બધું લઈને વયો ગયો છે. અંચી કૂડો છે એક નંબરનો. તમે આવું શીખવાડ્યું જ. મારી બાએ તો કીધું કોઈ ન લેવાય. ગબીમાંથી એ લઈ ગયો, બહાર પડી તે લઈ ગયો, અને અંટાઈથી નહીં. એ તો બધી એની ખિસ્સા. જુઓ ગુસાઈજી કે લાફોમાં નીકળ સાલા નાલાયક. દરવાનને કે આને કોઈ દી આવવા દેતો ને. ગોવિંદ દેવજી કે જો આજે આની હારે આવું થશે ને તો આના મનમાં મારા પતિનો પ્રેમ પૂરો થઈ જશે. દુનિયામાં મારી પાસે માગવાવાળા ઘણા આવે છે, મને પ્રેમ કરવાવાળા આવા 2-5 જ છે. એમાં નિર્દોષ છે. ન્યારે લગતી રમવાની બ્રહ્માંડમાં મને ન મજા આવે. સારસ્વત કલ્પમાં જે મધુમંગલ શ્રીપદા મારે રમતો હતો એ મારું સારસ્વત કલ્પ આની હારે મને યાદ આવી ગયા. એ કે ના આમનું હાલે. ઉષાજી કે નીકળ. એ કે એકવાર ફેંટો ખોલો, જો લગતી ન નીકળે તો કાલથી આ બાજુ ફરકીશ ને. દરવાન કે આવતો ખરો કાલથી સાલા. આમ નહીં બોલો, પહેલાં સાબિત કરી દો કે હું સાચો છું અને આ ખોટો છે, કાં આ ખોટો છે ને હું સાચો છું. દરવાન કે ગુસાઈજી પ્રભુ એકવાર એ કે પતાવી દો ને વાત. ગુસાઈજી કે આમે ઊંઘ આવે છે. તાળા મંગળ રહી ગયો. ફેંટો ખોલે છે તો ખડર બધી લગતીઓ નીચે પડી.
લાલ ને લીલી ને પીળી ને. ગુસાઈજી કે અહીંયા આ પ્રભુ તારી રમ. એ કે શેના પ્રભુ? આ તો મોટો દીકરો એટલે બનાવી ઠનાવીને રાખો. એ બિચારો અમારે રમવા નહોતો આવતો. ઓલા બે રમતા હતા. પેલો આજે ઓલા બે નહોતા તો અમારા બેનું મેળ પડી ગયો. શું પ્રભુ પ્રભુ બોલો છો? મુસાઈજી ભેટી પડ્યા. એ કે કયા હાથથી ને તારે આમ નક્કી કર્યું હતું? એ કે આવ્યો જમણો. એ નક્કી જ હતું, જમણો એનો ને જમણો મારો. હાથ ચૂમી લીધા. ગુસાઈજી અંદરથી જલ લેવા ગયા. ગોવિંદ દેવેને કીધું, સાંભળ, તારી હારે લકટી રમવાનો જે આનંદ લીધો છે ને, એ સારસ્વત કલ્પની લીલાની મને યાદ અપાવી ગઈ. અને એ રામપ્રસાદ પછી ઘરે આવ્યા તો પત્નીને કહ્યું, પત્ની કે તમારો ને મારો બેયનો જન્મારો સફળ થઈ ગયો. અને ત્યાર પછી બે પ્રભુની ગુણાનુવાદમાં સેવામાં એવા તન્મય થઈ ગયા. મારા વાલા, આ પ્રભુની લીલા જુઓ તો આ કોઈ હું મારી કપડ જયપુરમાં તમે આ ભક્તની વાત કોઈને બી પૂછી જોજો, કે સર્ચ કરી, ખોટું નથી બોલતી. ભક્તો આજે પણ આવા થાય છે, પણ આવા નિર્દોષ હોય તો મારા વાલા મારા જેવા નહીં. બીજા પર દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ તારીને મારીને લગા મારીને. તો આ બધી લીલાઓ હવે લૌકિક કરીને આવ્યા તો પંચાત ગામ આખાની આવીને એમ થયું કે હવે તો દવા પીને હોઈ જાવ છે. કાલે દ્રઢઈ નહોતો કર્યો. ને ઠાકોરજી કે તે કાલે બે દિન ભેગું ખાઈ લે તો ભૂખ લાગે છે કે નથી? મેં લાગે છે. તો આજે તો કંઈક સંભળાવ. અહીંયા આવીને બેસી ગયા. આ બોયલા એ અને સાંભળ્યું એમણે. આપણે તો બધા નિમિત્ત બનીએ છીએ. જ્યાં જઈએ ત્યાં ભક્તોની લીલા તો મળે જ છે, પણ વંચો કોઈ મળી જાય છે. આજે જ્યાં ગયા ત્યાં વંચક હતા એની ફીલ થયું, ઉલ્લુ બનાવ્યા એનું ફીલ થયું, પણ મનમાં થાને લીધું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. સંસાર છે એનો સાર એ જ છે કે શ્યામ સંગ બાંધી પ્રીત, જીવનની એ છે રીત, અને શ્યામ છે તારો મિત. બસ, બાકી બધું છોડ દો. કોઈ ઉલ્લુ બનાવે રાજી થાવ, કોઈ ખોટું બોલે રાજી થાવ, કોઈ ખોટા વખાણ કરે રાજી થાવ. તમે એવું ના કરો. નાના હતા ત્યારે અમને જ શીખવાડ્યું. પરમદી ડેલીની વાત કરી હતી, ગટરની. મા બાપે જ શીખવાડ્યું, કોઈ કરે એવું આપણાથી ના કરાય. બળદે કહી દીધું કે અમે ગધેડા નથી. તો આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. 2 દિવસ લૌકિક હોવા છતાંય અલૌકિકમાં ગયા. કારણ કે જ્યાં જાય ત્યાં વૈષ્ણવ મળે એટલે લૌકિક ફંટાઈ જાય અને ઓલા વૈષ્ણવ યારે સત્સંગ થઈ જાય અને આનંદ થઈ જાય. આજે ત્યાં એક વૈષ્ણવ મને પૂછ્યું, એ કે બેન ઓલો કુકડો કેમ ન હોય? હવે ટાઈમ નહોતો, તમે ગાડીનું હોર્ન મારતા હતા 2 મિનિટમાં, તોય કહી દીધું. મેં તો ના, મેં ઠાકોરજીને શ્યામનેજી પોઈડા હતા. હવે પહેલાંના જમાનામાં કુકડો બોલે એટલે સમજી જવાનું, ખબર પડી ગઈ. અમે નાના હતા ત્યારે બાયું જ કહેતા. એ હવે કુકડાએ બાંક ફરી ઊભી થા. તે એમનો પુત્ર કુકડા પર દાંત ચોટતી હતી. જપી જા ને તોય
નાના હોય ને તો સામનેજી અને ઠાકોરજી નિકુંજ લીલામાં રત હતા અને કોકરાએ ભૂલથી વહેલી બાંગ પોકારે તો સામનેજી જાગી ગયા. અરર, હવાર પડી ગઈ પ્રભુ. ત્યારે લલિતાજીએ બહારથી કીધું, બિન હજી વાર છે, ચિંતા કરમાં પોઢી રહ્યો. તો કે આ એ કે એનાથી ભૂલ થઈ ગઈ કે જા પડ નીચે. તો આપણી સેવામાં પોપટ હોય, મોર હોય, ગાય હોય, હાથી હોય, પણ કોકડા ન હોય. તો આપણે ક્યાંક સેવામાં એવું ના થાય. પણ વલ્લભે કાનમાં કીધું છે, મારા વૈષ્ણવના દોષ ફાવી ગયા છે એટલે મારા વાલા, નહીંતર ખબર પડે. આજે રાષ્ટ્રપતિનો દીકરો આપણા ઘરે આવ્યો હોય તો માન આપતા હોય ને કંઈ, અને આપણે ગમી જાય ને એ પરણી જાય ને પછી આપણે દબડાવતા હોઈએ, કેમ મોડા આવ્યા, આટલું મોડું હોય લેવા. આખી દુનિયા જેને સલામ કરે ને એને આપણે દબડાવીએ, કારણ એ હવે આપણો પતિ થઈ ગયો. એમાં આખી દુનિયાનો નાથ, વિશ્વનો નાથ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, કૃષ્ણ એ હવે આપણો થઈ ગયો. ઘણી વાતો હવે વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સમજુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી